તત્પદ અસીપદ. તવપદ એટલે જીવ, તત્પદ એટલે ઈશ્વર અને અસીપદ એટલે આત્મ રામ. જય ગુરુ મહારાજ. હા, તો બધા મહાપુરુષો એમણે વાણીમાં એવું કીધું કે તમે પોતે પરમાત્માનું સ્વરૂપ છો, તો તમે જીવ જીવ કરતા તે એ શું? કોને કહો છો જીવ? હા, રૂપદેય પાઠ મળ્યો રાણી અને માલદેવ નુગરો આવ્યો કે નહીં, અને જ્યોત જોખી પડી કે નહીં? હા, એ વખતે શું કીધું કે ચાર વસ્તુની અહીંયા અર્પણ કરે એ આ જ્યોતના દર્શન કરી શકે. કઈ જ્યોત હતી એ? આત્મ જ્યોત. કઈ જ્યોત? હા, પણ જેને અજ્ઞા નામની બકરી, એટલે આ કાયા છે ને, બકરી એટલે સ્ત્રી થાય જ નહીં, અને કાયા કહેતા આ અજ્ઞા નામની બકરી, અને અહીંયા વધ થયો. હે, અજા કહેતા જીવ થાય. જય ગુરુ મહારાજ. અજા કહેતા હા, અને જીવ પણ ગયું અને અસલ પદ ઓળખાયું. ગુરુ મળ્યા હાચા ત્યારે. હે, પ્રગટની વાત છે. આ કયાની વાત છે? હા, પ્રગટની વાત કરી છે. ગટ, મઠ અને પટ આ ત્રણ છોડાયા. પેલું તો ઘટ છોડાયું, ઘટ મઠ ને, અને ચોથું પદ પછી આપણે ઓળખાયું નામ રૂપ ગુણ નો નાશ. ચોથું પદ અને ચોથા પદ નો ભેદ જાણે તે હરિનો. હા, દાગીનો, દ્રષ્ટિ દાગીનો દેખાય છે ત્યાં સુધી દેહ દ્રષ્ટિ છે. જય ગુરુ મહારાજ. પણ દાગીનો ગાયબ થાય, સોનું દેખાય તો જ્ઞાન દ્રષ્ટિ છે. જય ગુરુ મહારાજ. હા, તમારી દ્રષ્ટિ પદાર્થ માથે પડી હોય ત્યાં સુધી માયા ઉપર પડી છે. જ્યાં સુધી તમારી દ્રષ્ટિ હે એ નથી તમારી, દેહ દ્રષ્ટિ છે. માયા માથે પડી કઈ દ્રષ્ટિ છે? અને તમારી દ્રષ્ટિ અલગ છે. તમારી દ્રષ્ટિ ઉગાડો. અરે આંખ મારી ઉગડે ત્યો સીતારામ અંતર કહેતા શું થાય? અંતરનો ભેદ જાણો છો? અંતર કહેતા શું થાય ભાઈ? કેટલા વ્રત થઈ જાય ગુરુ કરાય? દેશી ભાષા, તમારી ભાષામાં પડદો થાય કે નહીં? હા, પણ કોઈ એનું સિદ્ધાંત કરવું હોય અંતર કહેતા. અને સિદ્ધાંત કરો તમે. પેલો પિંડે, પછી બ્રહ્માંડે, વેદાંતે અને સિદ્ધાંતમાં પૂરા ગુરુ મિલી આવ્યા હોય તો આ વાત તમને સમજાવે. હા, નિરાતે નિશ્ચય કરીને એક એક શબ્દને વિવેક કરી મૂક્યો છે. પણ કહેતો આપણું લક્ષ્ય નથી તો ગુરુની શું ભૂલ? હા, આપણું લક્ષ્ય થયો અને લક્ષ્ય છે તો ગુરુ અધૂરા. જો નહીં તો વાત સમજાય નહીં. હા, અંતર કહેતા પડદો થાય જ નહીં. અત્યારે કોઈ અંતર કહેતા મન થાય જ નહીં. અંતરને ભાગ્યા વિના ઉભરો અને ન થાય હાસે હાસી. હા,
હવે આ મનરૂપી પડદો અને તાર મન સમજે તાર કોઈ સંતે કીધું કે મન સમજાવે તેનું મોટા મનને સમજાવવાનું કીધું બધે ઠપકો આલ્યો મનને હું તમને પૂછું છું મન સમજે પાછી કોની મત કરો તમે લક્ષ્ય એટલે જો મન સમજે હા કોણ સમજે હા આ શબ્દ સત્સંગ ચાલે છે આ શબ્દ કોણ પકડે સુરતા સુરતા શું છે સોણસી હા હવે આ શબ્દને પકડ્યો પણ સુરતાને અનુભવ રૂપી પુત્રનો જન્મ થયો અને અનુભવ વડે શબ્દને ચીન્યો હા નરસિંહ મહેતા એ વાત કરી છે આત્મ તત્વ ચીન્યો નહીં તે લગી સર્વ સાધના હવે જ્યારે ચીન્યો ત્યારે ખબર પડી પછી વાણીમાં એ વિરામ પામી દી તો કે આ વાત કોને કરું પછી આવા ગુરુ આયા એમને વિવેક મૂક્યો અરે વીરા વસતું એટલે કીધી એ વીરા વસતું એ વિચારીને ઓરી એ વીરા અને સમાગમ કરીએ સાચા સાચા કીધા છે ચોક જૂઠા હશે સાચા કેમ કીધા છે હા હવે અહીંયા આ પદ માથે જ્યાં પદ ઓર પદાર્થ હવે તમારી દ્રષ્ટિ દેહા દ્રષ્ટિ હતી અને દેહા અધ્યાય ગુરુની દ્રષ્ટિએ પ્રાપ્ત કરાય ગુરુએ કેટલો ઉપકાર કર્યો છે પહેલા તો તમે વિચારો તમે આ બીજાના મનમાં કાં તો ગોણા ગામ ફરે આ ગામથી પેલે ગામ તમને વાંખનું કોઈ દોન કરે કોઈ અત્યારે કને કર્યું આ અત્યારે ગુરુ સમા કોઈ દાતા છે વિશ્વની અંદર આ તો કોઈ રમત વાત છે હા મહારાજ રમેશ મહારાજ 15 રાતોના હળંગ હા પૂછો આ મહારાજ બેઠા બધા હા જેને દાન કરવા માટે આ આહુતિ આપવા માટે મહાપુરુષો સંત પલટુ ભારતમાં આહુતિ આપી દીધી આ જગતના જીવ માટે હા આ શું સમજ્યા હે હા બકરીના કોટીનો એક નવલખો હાર પહેરાયો ભૂલમાં આવી ગયો ભૂલમાં શેના કોટમાં બકરીના કોટમાં પેલો બકરો સારીને આવ્યો અને એને ઘરવાળી ચેતન હતી એટલે ભૂલમાં આ વેપાર કરતો તો એને નવલખો હાર એને પારખ નથી એટલે એને હવા હોમાલ લીધો અને પેલી કે મારા બકરી બાળ લેવો છે અને બકરીના કોટમાં નોચ્યો અને હવાનો પેલો બકરો સારવા ગયો અને એક પારખો આવ્યો કે ભાઈ બકરી આલવી છે પેલો કે હોય સાદો હતો કે બોલ કિંમત બકરી કેટલા મળતી હતી 500 પેલો કે 5000 માલધારી શું કે 5000 ની કિંમત કરી 1000 રૂપિયાની બકરીના પેલો કે લે 100,000 પેલો કે ના આવતીકાલે વાત મારા ઘરવાળીને પૂછવું પડે આ તો ઘરે જો બાપુ અને પાછો ઘરવાળી વાત કરી કે આપણી બકરીના 500 રૂપિયા લાવી છે ને એના 100,000 રૂપિયા આવે છે કે એ ફેર આદ આવશે એને ઘરવાળી શું કે આજે ફેર તું તારી 21,000 કિંમત કરવી પણ હાલવાની નથી ફેર આવ્યો અગલભાઈ કે ભાઈ શું કર્યું બકરી આલવી છે કે હોય કિંમત બોલો કે 21,000 કે લે 22,000 પેલો કે આજ નહીં કે 21,000 નહીં
अरे 22,000 ही नहीं गए फिर गए जो के 22,000 आ बकरी माजी बकरी चेटले जी ₹1,00,000 चेटली किंमत थी 10 દાડા થતા ₹1,00,000 બકરીના કિંમત કર્યા અને પેલો કે હવે જો ઈ રહ્યો ને ભાઈ 5,000 માગે તો આલી દેજો પણ પેલી માળા છોડી દીધી એની ઘરવાળી શું કર્યું ફેર જો પેલો આયો છે મારું કોકોન મળ્યું છે કે બકરી કે પેલી રી કે બોલો આજ તો તમે જે માગો માં આલી દેવી છે કે મફતમાં જ નહીં પેલા તોય ખબર નહીં કે જો આજ તો કે મફત માલતો તો ના પાડતો હતો કે તમારે હજી હું આખું ઘડી તો કે આ બધી વાત તો આ તો કે મારા ગુરુની સત્ર છાયા છે શેની અમારા ગુરુ મહારાજજી મને એક અણમોલ વસ્તુ જે બોલ્યા હતા ને મળી છે કે કિંમત વાની છે કિંમત શેની છે હા પારસમણી છે ગુરુ પાસે શું છે પણ એવો અપરાધી રે કોણ છે રે એને ભજન ના ભાવે એવો અપરાધી પૂજનથી પડતી રે જ્ઞાનની રાની સુગનથી પડતી એની વર્તી રહે છે ભટકતી રે જ્ઞાન વિના व्याख्या करी अर्जुन महाराज કે તું ઈશ્વર છે કે જીવ તમે ઈશ્વર છો નથી તમે બની જાશો તમે જીવ ત્રણ કાળમાં નથી નથી ના જીવ બન્યા એ તમારી ભૂલ હા આ કેટલે ભૂલા પડ્યા તમે જીવ માયા કે ઉદો તોય અવલ કુમારી